જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. રાધે સત્સંગમાં સત્સંગનું રસપાન કરતા બધા જ આત્મીયજનો, શ્રી વલ્લભની પ્રેરણાથી પ્રેરાઈને રાધે સત્સંગમાં આજે આપણે આપણા પ્રાણ પ્યારા શ્રી વલ્લભનો જન્મ જયંતિ આવી રહી છે, તો તે પ્રસંગે આપ સર્વેને ખૂબ ખૂબ વધાઈ હો, વધાઈ હો, વધાઈ હો. શ્રી વલ્લભ એટલે સૌના વહાલા. તો પ્રિયજનો, આજના સત્સંગમાં આપણે શ્રી વલ્લભના જીવન વિશે જાણીએ. પરંતુ તે પહેલાં આપે રાધે સત્સંગ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરશો, જેથી નિત્ય સત્સંગની જાણ આપને થઈ શકે. શ્રી વલ્લભાધીશ કી જય. મસ્તકે શ્રી વલ્લભોસ્તુ હૃદિતિષ્ઠતુ વલ્લભ. અભીત શ્રી વલ્લભોસ્તુ સર્વં શ્રી વલ્લભો મમ. નમઃ શ્રી વલ્લભાયૈવ દૈન્યં શ્રી વલ્લભં સદા. પ્રાર્થના શ્રી વલ્લભસ્તુ તત્પદાતિન્તા મમ. તો પ્રિયજનો, આપણા પ્રાણ પ્યારા વલ્લભ વિક્રમ સંવત 1535 અને ચૈત્રવદ 11 તે દિવસે ચંપારણ્યમાં તેમનું પ્રાગટ્ય થયું. આંધ્રના તેલુગુ બ્રાહ્મણ શ્રી લક્ષ્મણ ભટ્ટજીના પત્ની ઇલ્લમા ગારુજી તેઓ ગર્ભવતી થયા. શ્રી વલ્લભના જન્મ વિશે જે કથાઓ પ્રવર્તે છે તેમાંની કથા આ પ્રમાણે છે કે ઇલ્મા ગુરુજીને 8 મહિનાનો ગર્ભ હતો. લક્ષ્મણ ભટ્ટજી અને તેમના પત્ની ઇલ્મા ગુરુજી વર્તમાન મધ્યપ્રદેશના રાયપુર જિલ્લાના ચંપારણ્યના એક વનમાંથી પસાર થઈ રહ્યા હતા. પ્રસવ પીડા થઈ. રાત્રિના સમયે ઇલ્મા ગુરુજીએ એક બાળકને જન્મ આપ્યો, પણ જન્મ પછી બાળકમાં કોઈ હલનચલન ન જણાયું. બાળક અચેત જણાયું. પતિ પત્નીએ તેને મૃત સમજ્યું. આ ઘટનાને પ્રભુની ઈચ્છા સમજી પરિસ્થિતિનો શાંતિપૂર્ણ સ્વીકાર કર્યો અને તેઓએ એ બાળકને શાંતિપૂર્વક સ્વીકાર કરી સમી વૃક્ષ નીચે એક ખાડામાં રાખી તેના ઉપર ઝાડના પાંદડાઓથી તેને ઢાંકી દીધો અને એ રીતે ઝાડના પાંદડાઓથી ઢાંકીને પરિસ્થિતિને આધીન થયા અને આગળની યાત્રા માટે તેઓ રવાના થયા. આગળ જઈને જ્યારે તેઓ વિશ્રામ કરી રહ્યા હતા ત્યારે ઇલ્મા ગુરુજીને સ્વપ્ન આવ્યું અને સ્વપ્નમાં શ્રીનાથજીએ સ્વયં દર્શન આપ્યા અને કહ્યું કે જે બાળકને તમે મૃત જાણ્યો છે એ સ્વયં હું જ છું. સ્વપ્ન પછી બંને પતિ પત્નીને તે સ્થાન પર પહોંચ્યા જ્યાં તેમણે બાળકને મૃત સમજીને રાખી દીધું હતું. એમણે જઈને જોયું કે સમી વૃક્ષની નીચે બાળક સુરક્ષિત અવસ્થામાં છે. એ બાળકની ચારે બાજુ અગ્નિનો ઘેરાવો થઈ ગયો હતો. એમણે અગ્નિના ઘેરાવામાંથી બાળકને કાઢ્યું, છાતી સરસું ચાપ્યું અને એ બાળકનું નામ પાડ્યું વલ્લભ. કારણ કે તે વૈષ્ણવાનર અવતાર એટલે કે અગ્નિનો અવતાર હતા. મોટા થઈને આ બાળક શ્રી વલ્લભાચાર્યજીના નામે પ્રખ્યાત થયા અને ચંપારણ્યને પુષ્ટિ માર્ગની સાધનાનું સ્થળ માનવામાં આવ્યું. શ્રી વલ્લભાચાર્યજીના 3 ભાઈઓ હતા, કૃષ્ણ ભટ્ટ, રામચંદ્ર ભટ્ટ અને વિશ્વનાથ ભટ્ટ. તેમને 2 બહેનો હતી, સરસ્વતીજી અને સુભદ્રાજી. પ્રિયજનો, તેમના અભ્યાસ વિશે જોઈએ કે વિક્રમ સંવત 1540માં શ્રી વલ્લભ જ્યારે 5 વર્ષના થયા, રામનવમીના દિવસે તેમનો કાશીમાં યજ્ઞોપવિત સંસ્કાર થયો. 5 વર્ષની નાની ઉંમરમાં તેમણે 4 વેદ, ઉપનિષદો અને 6 દર્શનનો અભ્યાસ કર્યો. 10 વર્ષની ઉંમરમાં તેમણે સંપૂર્ણ જ્ઞાન મેળવી લીધું. શ્રી વલ્લભાચાર્યજીએ અષ્ટાક્ષર ગોપાલ મંત્રની દીક્ષા શ્રી વિલ્વ મંગલાચાર્યજી પાસેથી પ્રાપ્ત કરી અને ત્રિદંડ સંન્યાસ દીક્ષા સ્વામિનારાયણ તીર્થ પાસેથી મેળવી. શ્રી વલ્લભાચાર્યજી બાળપણથી જ કુશાગ્ર બુદ્ધિના હતા. તેમને વૈષ્ણવ સંપ્રદાય ઉપરાંત
જૈન, શૈવ, બૌદ્ધ, શંકર આદિ ધર્મ સંપ્રદાયના પણ તેઓ વિદ્વાન હતા. શ્રી વલ્લભનો દેહ મધ્યમ કદનો, ઘેરા ગૌવર્ણનો, ગાંઠીલો, મજબૂત બાંધાનો, લલાટ વિશાળ, નેત્રો કમર જેવા હતા. મુખારવિંદ દિવ્ય તેજસ્વી, એમની વાણી કોમળ અને મધુર હતી. કાયમ તેઓ ધોતી ઉપરનો જનોઈ અને તુલસીની કંઠી ધારણ કરતા, એ સિવાય કંઈ પણ ધારણ કરતા નહીં. તેઓ અડેલ અને ચરણાટ જેવા એકાંત સ્થાન ઉપર નાની ઝૂંપડીમાં રહેતા હતા. તેમનું જીવન સ્વાવલંબી, સત્યપરાયણ, સરળ, સાદું, પરોપકારી અને પ્રભુપરાયણ હતું. શ્રી વલ્લભાચાર્યજી ભારતના મહાન વૈષ્ણવાચાર્ય હતા. એમણે ભક્તિ માર્ગમાં સુદૃષ્ટિ ભક્તિની સ્થાપના કરી અને જગતને બ્રહ્મવાદનું જ્ઞાન કરાવ્યું. સેવા, સ્નેહ અને સમર્પણનો સંદેશ આપ્યો. ભક્તિ માર્ગને પુષ્ટ બનાવ્યો. સેવા માર્ગ પ્રગટ કરી જીવોને પ્રભુની સન્મુખ કર્યા. તો શ્રી વલ્લભે તેમના જીવનકાળ દરમિયાન 5 સોમ યજ્ઞ કર્યા હતા. 3 વાર ભારત યાત્રા કરી હતી. આ સંપૂર્ણ ભારત યાત્રા ઠંડી, ગરમી કે વરસાદની ચિંતા કર્યા વગર પૂર્ણ કરી હતી. એમણે અનેક ભાષ્યો, ગ્રંથો, નામાવલીઓ, સ્તોત્રોની રચનાઓ કરી. તેઓ દ્વારા રચાયેલા 16 ગ્રંથો કે જેમને પુષ્ટિમાર્ગમાં 16 ગ્રંથો તરીકે કહેવામાં આવે છે, તેમાં યમુનાષ્ટકમ, બાલબોધ, સિદ્ધાંત મુક્તાવલી, પુષ્ટિ પ્રવાહ, મર્યાદા ભેદ, સિદ્ધાંત રહસ્ય, નવરત્ન સ્તોત્ર, અંતઃકરણ પ્રબોધ, વિવેક ધૈર્યાશ્રય, શ્રી કૃષ્ણાશ્રય, ચતુશ્લોકી, ભક્તિવર્ધનમ, જલભેદ, પંચ અધ્યાયી, સંન્યાસ નિર્ણય, નિરોધ લક્ષણ, સેવાફર આ ગ્રંથો છે. તો પ્રિયજનો, શ્રી વલ્લભના જીવન જર્મર વિશેની થોડી સી જાણકારી સાથે આજના સત્સંગને શ્રી વલ્લભના ચરણોમાં સમર્પિત કરી વિરામ લઈએ. ફરી મળીશું રાધે સત્સંગમાં નવા સત્સંગ સાથે અને શ્રી વલ્લભના જીવન જર્મરને આગળ પણ જાણીશું. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. શ્રી વલ્લભાધીશ કી જય.